જ્યારે પરિવારનું કોઈ સભ્ય સારું કે ખરાબ કામ કરે છે ત્યારે માત્ર તેના માતા પિતા જ નહીં પરંતુ પરિવારના દરેક સભ્ય ગર્વ કે નાનમ અનુભવે છે અને નીચું જોવું પડે છે. માટે તેના પ્રત્યેની પોતાની જવાબદારી અને પોતાની પરિસ્થિતિનો વિચાર કરીને જ બાળકની ઈચ્છા કરો. નમસ્કાર ભાઈઓ, બહેનો, વડીલો તેમજ બાળકો. બાળકના જીવન ઘડતર ઉપરનો આ મારો છઠ્ઠો ભાગ બનાવવા હું જઈ રહ્યો છું. પરંતુ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે જોઈએ તેવો મને પ્રતિસાદ મળતો નથી. તે જ આ વિષય અંગે આપણી સજાગતાનો અભાવ બતાવે છે. તો બને તેટલા લોકો સુધી આ ઓડિયો મારા પહોંચે અને આ વિષયની ગંભીરતા દરેક માતા પિતા સમજે તેવી મારી નમ્ર વિનંતી છે. અને આ વિષય પરનો મારો છઠ્ઠો ઓડિયો હું તૈયાર કરવા જઈ રહ્યો છું. ત્યારે કોઈ નવા શ્રોતા હોય તો તેમને આગળના પ્રકરણો પણ સાંભળી જવા ભલામણ છે, જેથી આ વિષયને સારી રીતે સમજી શકે. આજે બાળકનો ઉછેર કરવો એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ગંભીર પ્રકારની જવાબદારી છે. પરંતુ આપણા ભારત દેશમાં બાળકને ઈશ્વર ભરોસે ઉછેર કરવામાં આવે છે. મોટા ભાગના અભણ જ નહીં પરંતુ ભણેલ ગણેલ અને શિક્ષિત કહેવાતા લોકોને પણ આ જવાબદારીનું ભાન જ હોતું નથી અને તેને પરિણામે આડેધડ બાળકોને જન્મ આપવામાં આવે છે ને 3, 4, 5 બાળકોની સેના, અને એ પણ તેમની વચ્ચે અંતર રાખ્યા વગર ઊભી કરી દેવામાં આવે છે. આ કેટલું સમજનું તેમજ યોગ્ય કામ છે. કામને મનોરંજનની દૃષ્ટિથી જોવામાં આવે છે. આનાથી માતાનું સ્વાસ્થ્યને પણ નુકસાન તો થાય છે જ, પરંતુ ઘરની આર્થિક સ્થિતિ પર પણ ઘણી અસર પડે છે. વધુ બાળકોને પરિણામે તેમનો ઉછેર, શિક્ષણ, ભરણપોષણ, સંસ્કાર, ખોરાક વગેરે જરૂરિયાત પાછળ ધ્યાન આપવામાં આર્થિક સ્થિતિ કથરે છે ને ગરીબીનું સર્જન થાય છે, જેને કારણે આ બધી જરૂરિયાત પૂરતા પ્રમાણમાં પૂરી પાડી શકાતી નથી અને અપૂરતા પોષણને કારણે બાળકો મૃત્યુ પામે છે. તો ઘણીવાર ખોરાક, વસ્ત્ર વગેરે પણ પૂરતું ના મળવાના કારણે બાળકો કપડાં વગરના રખડતા જોવામાં આવે છે ને ભવિષ્યમાં પણ ગરીબાઈ, કલહ, કંકાસ
અને સંપત્તિના ભાગલાના ઝઘડા જેવા પ્રશ્નો સર્જાય છે ને પછી ભાગ્યને કે ઈશ્વરને આ માટે દોષ દેવાય છે. આ કેટલું વ્યાજબી છે? ખાસ કરીને પછાત કે મજૂર વર્ગમાં વધારે બાળકોની સંખ્યાનું પ્રમાણ વધુ હોય છે ને બાળકોને ઈશ્વર ભરોસે છોડી દેવાય છે. જો બાળકો 1 કે 2 હોય તો તેમના પ્રત્યે ધ્યાન આપી શકાય અને તેમના ભણતર, પોષણ, ખોરાક અને સંસ્કાર સારી રીતે આપી શકાય. વળી ઘણા સંતાનો હોય તેવા પરિવારમાં મોટા પુત્રને જ બધી જવાબદારી, વ્યવહાર સોંપવામાં આવતો હોય છે. તેથી ઘણીવાર નાનો ભાઈ આ બાબતમાં કાચો રહેવાથી વ્યવહારિક જ્ઞાન, કુશળતા કે તાલીમ હોતી નથી. પરિણામે એકાએક તેની માથે જવાબદારી આવતા નાસીપાસ થાય છે. બીજું, આજના ભૌતિક અને ખર્ચાળ જીવનમાં બાળકોની વધુ પડતી સંખ્યા કોઈને પણ પોષાઈ શકે નહીં. એકલો માણસ આ બાળકોની સંભાળમાંથી નવરો જ ના પડે. એક બાળકને જન્મ આપવો, ભણાવવો, સંસ્કારો આપવા, લગ્ન કરવા, વળી માંદગી વગેરેના ખર્ચા અલગ. આ બધું ગણીએ તો તમારી સીમિત આવકનો મોટો ભાગ તો તેની પાછળ ખર્ચાઈ જતો હોય છે. ત્યારે બીજા બાળકોની પાછળના ખર્ચા ક્યાં ગયા? જ્યારે સમજદાર માતા પિતા એ છે કે 1-2 બાળકો જ રાખે. બાળકો ઓછા રાખો, પરંતુ તેમની પરવરિશમાં કચાશ ના રાખો, તો જ તે તમારી વૃદ્ધાવસ્થામાં ને સુખમય બનાવશે. દીકરાનો મોહ છોડી દીકરો કે દીકરીને પણ ઈશ્વર આપે તેમ હર્ષથી સ્વીકાર કરી તેને ઉત્તમ કેળવણી આપો તો દીકરી પણ દીકરા જેટલું જ ધ્યાન આપશે. અને હવે સ્ત્રીઓની સ્થિતિ પણ પહેલાં જેવી લાચાર કે અબરા જેવી નથી રહી. ઘણા ક્ષેત્રમાં દીકરીઓ દીકરા કરતાં આગળ નીકળી જાય છે. માત્ર જરૂર છે આપણો તેના પ્રત્યે સંકુચિત મનોવૃત્તિ અને અભિગમ બદલવાની. જોકે હજુ પણ એવા બનાવો બને છે જેને કારણે સ્ત્રીના સંરક્ષણની દરેક માતા પિતાને ચિંતા હોય છે, પરંતુ તેનું કારણ આપણા દેશમાં બાળકોને સંસ્કારની કચાશ અને સરકારનું વલણ છે. સરકાર સ્ત્રી શિક્ષણ, સ્ત્રી સ્વતંત્રતા ઉપર જેટલો ભાર મૂકે છે તેટલો તેના રક્ષણ પર ભાર મૂકતી નથી. બીજું, સ્ત્રીઓ પ્રત્યે સમાજનું વલણ પણ કારણરૂપ છે. દીકરીઓ પ્રત્યે પશ્ચિમી સંસ્કૃતિ જેટલું ખુલ્લું વલણ આપણા સમાજમાં આ 21મી સદીમાં પણ આપવામાં આવતું નથી કે આપણે લાવી શક્યા નથી. ભૂતકાળમાં સતી સાવિત્રી, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, અહલ્યા, સીતા, દ્રૌપદી, મંદોદરી, તારામતી, મદાલસા વગેરે હજારો સ્ત્રીઓ મહાન થઈ ગઈ, જે પ્રાચીન સમયમાં પણ આદર પામી હતી, જેનું કારણ તેમના માતા પિતાની કેળવણી જ ગણાવી શકાય. તો વાલા સજ્જનો, મારો કહેવાનો મતલબ એટલો જ કે આજના સમયમાં બાળકોને જન્મ આપવા કરતાં પણ તેને કેળવણી આપવી, સંસ્કાર આપવા એ બહુ જ મહત્ત્વનું
કામ છે અને બહુ જ જવાબદારીવાળું કામ છે. તો બાળકો એટલા જ કરો કે જેનું આપણે ધ્યાન આપી શકીએ. આજની દોડ ધામ ભર્યા સમયમાં માત્ર બાળકને સ્કૂલે મોકલી દેવું પૂરતું નથી, પરંતુ તેના માટે માતા પિતાએ ચોક્કસ સમય આપશે તો જ તેનું ઘડતર થશે. ને આ જોતાં 1 કે 2 બાળક યોગ્ય છે. તો સજ્જનો, હવે પછીના આવતા રવિવારે આપણે બીજા વિષય સાથે મળીશું. તો આ ઓડિયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે પ્રયત્ન કરો. ને જે નવા શ્રોતાઓ છે કે જેમને હજુ સુધી આ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તે સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી આ વિષય પરના દરેક ઓડિયો આપને મળી રહે. તો આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ.